કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન. કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર. ખેડૂતો વિના વિશ્વ અધૂરું છે. તેઓ જ જીવનનો આધાર છે. ખેડૂતો જગતના દાતા છે, કારણ કે તેઓ પૃથ્વીની કેડીમાંથી અન્ન ઉગાડે છે. તેમના પરસેવાથી જ વિશ્વની ભૂખ મટે છે અને જીવન ચાલે છે. અમને તેના ઉપર અત્યારે આફત આવતા કડીના ધારાસભ્યએ ખેડૂતોના નુકસાનને લઈને લખ્યો પત્ર. કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાયની કરી માંગ. કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા ટ્રેક્ટરમાં બેસી પાકને થયેલ નુકસાનનું સર્વે કર્યું. ગુજરાતભરમાં પડેલ કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. કડીમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક રાહત સહાય આપવાની માંગ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ અને અન્ય પાકને ભારે નુકસાન થયું છે. માવઠાથી ખેડૂતોના તૈયાર પાક ભીંજાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક અસરથી વહીવટીતંત્ર સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય મળી રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે. કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા આજુબાજુના ગામડામાં ટ્રેક્ટરમાં બેસીને કમોસમી વરસાદને કારણે ખેડૂતને પાકમાં થયેલ નુકસાનનો સર્વે કર્યો અને ખેડૂતોને પડેલ નુકસાન અર્થે ચર્ચા કરવામાં આવી. ચેતન પટેલ, મહેસાણા. છેલ્લા 2-3 દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એમાં ખાસ કરીને કડી તાલુકાની અંદર ડોંગરનો પાક એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને આખા તાલુકામાં લગભગ અંદાજે 45,000થી 50,000 વીઘા જેટલી ડોંગરનું વાવેતર થયેલું છે. અને હું છેલ્લા 2 દિવસથી તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરું છું અને ખેતરોની અંદર જઈ અને મેં જે જોયું છે દ્રશ્ય, તો લગભગ મોટાભાગની તમામ ડોંગરો પડી ગઈ છે અને એનો દાણો પણ થઈ ગયેલો છે અને અમુક જગ્યાએ તો ફરીથી ડોંગર ઉગવા પણ પામી છે અને આમાં ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન છે. એના માટે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પણ પત્ર લખ્યો છે અને ખેડૂતોને પૂરેપૂરું આ પાક નુકસાનીનું વળતર મળે તે માટેની મેં ભલામણ પણ કરીશ. શું નામ આપનું? પટેલ મનુભાઈ બળદેવભાઈ, કયું ગામ તમારું? ડરણ. કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે, શું કહેશો બાબતે? અમારા ગામની અંદર 4,000થી 5,000 વીઘા ડોગર, બધી ડોગર આ જે છેલ્લા અઠવાડિયાથી વરસાદ ચાલુ છે 4-5 દિવસથી, એમાં બધું નિષ્ફળ થયેલો પાક. ટોટલી ડોગર ઉગી જઈ છે, ડોગર ટોટલી પડી જઈ છે. કોઈ એક વીઘો પણ નીકળે એવી જગ્યા નહીં. સરકાર અમારે સહાય આપે એટલી અમે આશા રાખીએ.